નમસ્કાર, જય હિન્દ મિત્રો. આ વિડીયો પીએસઆઈની તૈયારી કરતા યોદ્ધાઓ માટે છે કે જ્યારે હજારો યોદ્ધાઓ છે પીએસઆઈમાં ફોર્મ ભર્યા હતા અને હવે એની અંદર જ્યારે ગ્રાઉન્ડ પાસ થયેલા ઉમેદવારો અંદાજિત 80-90 હજાર આસપાસ જે છે એ રહી શકે છે. તો એ યોદ્ધાઓને હવે પેપર 2 નું આયોજન કઈ રીતનું કરવું જોઈએ, પેપર 2 ની અંદર સફળતા કેવી રીતે મેળવી. ગઈ ભરતીની અંદર વાત કરીએ તો 8,000 આસપાસ ઉમેદવાર જ એવા નીકળ્યા હતા કે જે પેપર 2 માં ક્વોલિફાય જતા. એટલે પેપર 2 માં જે ઉમેદવારોને તકલીફ પડે છે અથવા જે હળવાશથી લે છે એવા યોદ્ધાઓને એક ટકોર કે પેપર 2 માં ખાસ તૈયારી કરજો. ખાલી ક્વોલિફાય થવું જરૂરી નથી, કારણ કે 40 માર્ક્સ આવ્યા કઈ તમે પીએસઆઈ ની અંદર મેરિટમાં તમારું સ્થાન નહીં આવે. તમારે પીએસઆઈ ના મેરિટમાં સ્થાન લાવવું છે તો પેપર 2 માં ઓછામાં ઓછા તમારે 55 થી 60 ગુણનો ટાર્ગેટ રાખવો જ પડશે દોસ્તો. એ ટાર્ગેટ સેટ કરવા માટે અમારી સુદર્શન બેચ જેમણે લીધેલી છે એવા યોદ્ધાઓ માટે એક ડીવાયએસઓ હાયર કર્યા પેપર 2 માટે. રેકોર્ડેડ લેક્ચર તો મૂકેલા જ હતા, પણ આ નવું આખું લાઈવ આયોજન કર્યું કે મારી સાથે જોડાયેલા યોદ્ધાઓને હું શું આપી શકું એક્સ્ટ્રા. તેવા યોદ્ધાઓએ ખાલી માત્ર ને માત્ર 3 માર્ચ સુધીનો સમય મને આપવાનો છે. તમારી માટે મસ્ત એક ડીવાયએસઓ હાયર કર્યા છે અને તમને લાઈવ ની અંદર પેપર 2 માટે ધમાકેદાર, એક ચટાકેદાર, ધમાકેદાર એકદમ મસ્ત મજાનું કન્ટેન્ટ છે એ શીખવવાના છે. પૈસા નથી લેવાના. સુદર્શન બેચના યોદ્ધાઓને મારા તરફથી આ ગિફ્ટ છે. આ ટાઈમ ટેબલ જે છે મસ્ત તમને બતાવી દઉં કે પેપર 2 માટે મારા તરફથી જે ગિફ્ટ છે એમાં મેં શું આયોજન કર્યું છે. આ ટાઈમ ટેબલ છે હમણાં આપણી ટેલિગ્રામ ચેનલ જીસીએસ સુરતમાં મૂકી દઈશ, બરોબર? ટેલિગ્રામ ચેનલ ની અંદર મુકાઈ જશે. આ આપણું શરૂ થાય છે આવતીકાલથી. આવતીકાલે 16 તારીખથી સાંજે 7:30 વાગે એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર રહેશે. સાહેબ પોતે ડીવાયએસઓ છે, પોતે ભણાવવાના છે, મસ્ત તમને માર્ગદર્શન આપવાના છે. સૌથી પહેલા દિવસે નિબંધની ચર્ચા કરવાની, જેનું ભારણ 30 ગુણનું છે કે નિબંધ લેખન શું છે, નિબંધની શરૂઆત કઈ રીતે કરવામાં, આમ કેમ હાથમાં પકડીને આમ શીખવાડ છે કઈ રીતે તારે લખવાનું છે ગાંડા, બરોબર? નિબંધ અંતર્ગત બોડી પાર્ટ એટલે શું, નિબંધનું સમાપન કઈ રીતે કરવાનું, કઈ કઈ ભૂલો છે જે નિબંધમાં કરવાની, મતલબ આ નિબંધનું બેઝિક સ્ટ્રક્ચર કેવું હોય એ સ્ટ્રક્ચર આખું જે છે એ પહેલા દિવસે શીખવવાના છે. દરેક લેક્ચર છે ઓછામાં ઓછી 2 કલાકનો તો મિનિમમ રહેવાનો છે. 16 તારીખે 17 તારીખે પોલીસની થીમ આધારિત નિબંધોની ચર્ચા થશે. એ શીખવાડશે પોલીસ થીમ, કારણ કે ગઈ પીએસઆઈમાં 5 નિબંધ હતા એ પોલીસ થીમ આધારિત જ. તો એની જ ચર્ચા કરવાની છે. એ કઈ રીતે લખવાના છે, કયા કયા ટોપિક છે, આઈએમપી છે કે ત્યાંથી નીકળશે પ્રશ્ન, તો એ તમને આપવાનું છે. 8 વાગે લેક્ચર આવશે. 18 તારીખે પાછી પોલીસની થીમ આધારિત ને કરંટના જે મુદ્દાઓ છે, પોલીસ થીમ એની સાથે કરંટના મુદ્દાઓ આવરેલી 8 તારીખે છે. 19 તારીખે અન્ય પ્રકારના નિબંધોની ચર્ચા થશે. એટલે કે 16, 17, 18 ને 19 4 દિવસ નિબંધની ચર્ચા થવાની છે. ત્યારબાદ 20 તારીખે અમે તમને નિબંધ લખવા માટે ટાસ્ક આપીશું, એટલે કે નિબંધ આપવાના છે. એ નિબંધ જે છે એ તમારે લખવાના છે. તમે જે નિબંધ લખ્યું સાચો ખોટો, જીસીઆર તો હજારો છોકરા જોડાયેલા, તો પર્સનલી બધાના મંગાવીને અમે ચેક નહીં કરી શકીએ. તો એની માટે અમે મોડલ આન્સર તૈયાર કર્યા કે જે ટાસ્ક તમને નિબંધ લખવા આપ્યો છે એના મોડલ આન્સર, એની સાથે અમે લાઈવ થઈને નિબંધ વિશે ચર્ચા કરીશું. આ નિબંધ આવી રીતે લખવાનો છે. એ 20 તારીખે 5 વાગે મુકાઈ જશે, બરોબર? 5 ટોપિક તમને શેર કરીશું જેમ ભરતી બોર્ડ કરે એવી જ રીતે, અને એનું પાછું છોકરાને લખવાનું. એની સાથે મેં કીધું અમે તમને મોડલ આન્સર આપીશું, સાથે લાઈવ ની અંદર આગળના લેક્ચરમાં તેની ચર્ચા કરીશું. નિબંધનું કામ પૂરું. 21 તારીખથી પાછું, બરોબર, નિબંધનો ટાસ્ક 2, પાછા 5 મુદ્દા શેર કરીશું, એનો જવાબ તમારે આપવાનો. 21 તારીખે નિબંધનું કામ પૂરું. જેવું નિબંધનું કર્યું એવું જ કામ પાસે પત્રનું આવશે. 30 ગુણ થયા નિબંધના, હવે પત્રના 10 ગુણ. તો સેમ પત્ર લેખન, એમાં પેલા ઔપચારિક પત્રો, બરોબર છે? ઔપચારિક પત્રો 22 તારીખે. 23 તારીખે અનૌપચારિક પત્રો, બરોબર? કઈ રીતનું એનું આખું આયોજન હોય, કેવી રીતે લખવાનું છે, બધું શીખવાનું છે. સેમ જેમ નિબંધની અંદર અમે ટાસ્ક આપ્યા એવા પત્રની અંદર ટાસ્ક આપીશું. આ પત્રો તમારે લખવાના છે. અને આઈએમપી પત્રો ખીચડો કરીને બહુ બધું નથી આપવાનું, કામનું કન્ટેન્ટ આપવાનું છે ને એટલું ગોખી નાખશો ને વાત પૂરી. આપણે પરીક્ષા પૂરતું કામ છે. પરીક્ષા ઓરિએન્ટેડ, પીએસઆઈ ઓરિએન્ટેડ જે છે તૈયારી કરાવવાની છે, બરોબર? મસ્ત મોટો તમને પીએચડી નથી કરાવવાનું એવી રીતે, બરોબર? અને એ જ કામનું છે અત્યારે તો. ત્યારબાદ 25 તારીખે અહેવાલ લેખન. સેમ બધામાં સેમ પેટર્ન છે. અહેવાલના પીવાયક્યુ પાછો તમને ટાસ્ક આપીશું 27 તારીખે. 28 તારીખે ત્રણેય પાછું અહેવાલ પૂરો થયો, પત્ર પૂરો થયો, નિબંધ પૂરો થયો, એટલે 50 માર્ક્સ થયા. એ 50 માર્ક્સની પાછી ટેસ્ટ લઈશું, મિક્સ ટેસ્ટ લઈશું, નિબંધ, પત્ર અને અહેવાલ, બરોબર? 28 તારીખે. 2 તારીખે ગદ્યાર ગ્રહણની ચર્ચા કરવાની, 3 તારીખે સંક્ષેપીકરણની ચર્ચા કરવાની, ત્યારબાદ જે છે અંગ્રેજીની આખું આયોજન મૂકવાના છે.
તો જેટલા યોદ્ધાઓ છે જીસીએ ની સુદર્શન બેચ સાથે ગિફ્ટ આપવાની છે, પૈસા નથી લેવાના. જેને એક વન ટાઈમ ફી ભરી 2511 એની પાસે બીજો રૂપિયો લેવાનો નથી. સુદર્શન બેચ એકમાત્ર એવી છે કે જે તમને ટાઈમ ટુ ટાઈમ ને ટાઈમસર તમારું કન્ટેન્ટ પૂરું કરશે. માર્ચ મહિના સુધીમાં સંપૂર્ણ 100% તમારો અભ્યાસક્રમ છે મૂકવાની ફૂલ તૈયારી છે. એટલે એક્ઝામિનર એપ્રિલમાં પરીક્ષા લે તો મસ્ત મજાના તમને હજી મારે 15 મોડલ પેપર ગિફ્ટ કરવાના જ દોસ્ત. એટલા 15 ભરતી બોર્ડ જેવા 15 એટલે આખા વાત આમ તો એ 30 થશે. પેપર 1 15 ને પેપર 2 15 ટોટલ 30 પ્રશ્નપત્રો આપવાના છે જેનું 1500 રૂપિયાનું મૂલ્ય છે ને એ ગિફ્ટ કરવાના છે. બરાબર. તો જે બાકી છે એ જીસીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન ડાઉનલોડ કરો. હજી તમારી પાસે સમય છે દોસ્ત. પીએસઆઈ માં પાસ થવું છે તો સુદર્શન જોડાઈ જવાનો. બધાનો કંઈક ને કંઈક તોડ છે, પણ સુદર્શન ભગવાન દ્વારકાધીશના હાથમાં રહેલો સુદર્શન ચક્ર જે છે ને એનો કોઈ તોડ નથી. એટલે પરીક્ષા પાસ કરવાનું સરનામું એટલે જીસીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન. અત્યારે જ જોડાવ અને તમારું ખાખી પહેરવાનું સપનું સાકાર કરો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.